તો શું કે બધા મિત્રોને 100 આવી ગયો ચિત્રજભાઈનો ફોન ને ગયા યુટ્યુબમાં નામ લખાવા તમને બધા નવા ચંપલા બતાવીને ચિત્રજભાઈ આવી ગયા. પછી હું અને ચિત્રજભાઈ નીકળી ગયા એનું રેડિયમની દુકાને નામ લખાવા. રસ્તામાં આવી ગયું ડીમાર્ટ, પણ અંદર જવાના પૈસા નહોતા એટલે અમે બહાર જ દર્શન કરી લીધા. પછી અમે આવી ગયા રેડિયમની દુકાને. આ રહ્યું જુઓ ચિત્રજભાઈનું નામ, અને ભાઈએ લગાડવા માંડ્યા ચિત્રજભાઈનું યુટ્યુબ ચેનલનું નામ. પછી યાદ આવ્યું કે ભાઈ તો યુટ્યુબ લગભગ જ ભૂલી ગયા. પછી નામ લખાવ્યા બાદ અમે નીકળી ગયા, જોઈ લ્યો નામ કેવું લાગે છે. પછી ગયા હું અને મારો ભાઈ સાંજે ફોટો પાડવા, તો નીકળી ગયા ડ્યુક ચાલુ કરીને. પછી રસ્તામાં સારા રિએક્શન જોવા મળ્યા, અને જાતા હતા બાઇકમાં શૂટ અને થઈ ગયું ડિસ્પ્લેમાં અચાનકથી આવું. પછી રસ્તામાં જ બાઇક બંધ કરી દીધો અને ફરીથી એકવાર ટ્રાય કરી ચાલુ કરી. પછી ડિસ્પ્લે થોડીક વાર હલબડાવતા પછી પાછું હતું ને એવું થઈ ગયું. પછી આપણે આવી ગયા હાઈવે ઉપર ચડીને વહી ગયા આપણે ફોટા પાડવાની લોકેશન ઉપર. તો આપણે આવી ગયા આપણી ફોટા પાડવાની લોકેશન ઉપર, ને આપણે થોડુંક અમુક વિડીયોમાં ઉતાર્યા છે. અને જો તમે વેલીવાળો વિડીયો જોતો હોય તો નીચે ઇન્સ્ટાગ્રામની લિંક છે, તો અહીંયા જોઈ લેજો. અને ચિત્રજભાઈની ચેનલની લિંક છે, અને સબસ્ક્રાઈબ કરી નાખજો.